આવનાર તાજિયાના તહેવારને લઈ નવસારી ટાઉન પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક ડીવાયએસપી એસકે રાયની અધ્યક્ષતામાં મળી હતી। આવનાર 6 જૂનના રોજ મુસ્લિમ સમાજનો તાજિયાનો તહેવાર હોય અને નવસારી જિલ્લામાં ઠેર ઠેર તાજિયાના જુલુસ નીકળનાર હોય છે, ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે નવસારી ટાઉન પોલીસ મથક ખાતે ડીવાયએસપી એસકે રાયની અધ્યક્ષતામાં એક શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુસ્લિમ સમાજના અગ્રણીઓ તેમજ હિન્દુ સંગઠનોના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિતો પાસેથી આવનાર તહેવારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને ભાઈચારાથી આ તહેવારની ઉજવણી થાય તે માટેનો સહયોગ માંગ્યો હતો। નવસારી ટાઉન પોલીસ સ્ટેશન ખાતે એક શાંતિ સમિતિની મીટિંગ યોજવામાં આવી હતી, જે ખાસ કરીને નજીકમાં આવતો તહેવાર મોહરમના દિવસ જુલુસના કારણે એમાં નવસારીના ડીવાયએસપી રાય સાહેબ, નવસારી ટાઉન પીઆઈ સરવૈયા સાહેબની ઉપસ્થિતમાં મીટિંગ થઈ હતી। તમામ ધર્મના આગેવાનો હાજર રહ્યા હતા અને સાથે મળીને હર્ષો ઉલ્લાસમાં જેમ નવસારીની અંદર શાંતિપ્રિય પ્રજા સાથે એકતાના મન સાથે જે ભાઈચારા સાથે જે ઉજવણી થતી છે તેવા માહોલમાં ઉજવણી થવામાં બધાએ સાથ સહકાર આપવાનો અને ખભેથી ખભે મિલાવીને આ જુલુસમાં અને તાજિયાના મોહરમમાં તમામ એક તહેવારની અંદર સારી રીતે ઉજવાય એવા પ્રયત્ન સાથે આજે આ શાંતિ સમિતિમાં મીટિંગ કરવામાં આવી હતી। આગામી દિવસોમાં તારીખ 5 અને 6 તારીખે તાજિયા મોહરમનો જે ધાર્મિક તહેવાર મુસ્લિમોનો છે એ બાબતે હિન્દુ મુસ્લિમ આગેવાનોની એક શાંતિ સમિતિની બેઠક કરવામાં આવેલ હતી નવસારી ટાઉન પોલીસ સ્ટેશન ખાતે, જેમાં તમામ આગેવાનો હિન્દુ અને મુસ્લિમ સમાજના અને બીજા વેપારી વર્ગ પણ હાજર રહેલ હતો અને તમામે જે તાજિયા જુલુસના અંગેના જે ધાર્મિક તહેવાર છે એમાં સાથે ઉજવીને કોઈપણ કાયદો વ્યવસ્થાનો પ્રશ્ન ના બને તેની માટે તમામે સહકારની માટે વાત કરેલી છે અને પોલીસ પણ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે પણ પોલીસ પોતાના અધિકારી કર્મચારીઓનો બંદોબસ્ત સાથે યોગ્ય બંદોબસ્ત ગોઠવાઈ જાય તેની પણ તકેદારી રાખવામાં આવે છે। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।